मैं हमेशा कहता था कि मैं अपनी जिंदगी की हर एक पल का मजा उठाना चाहता हूँ और मैं सोचता हूँ इसी वजह से हम भाई हैं, क्योंकि तुम भी यही सोचते हो। चाहे तुम कहीं पर भी हो, क्वार्टर मील दूर या दुनिया के किसी भी कोने में, तुम हमेशा मेरे साथ रहोगे, हमेशा मेरे दिल में रहोगे। હેલો મિત્રો, કેમ છો? મજામાં? મારું નામ છે પાર્થ કાણે અને સ્વાગત છે તમારું અનધર વ્લોગ અનધર ડે માં. તો આજે હું મારા મિત્રોને મળવા જઈ રહ્યો છું અને આજે અમે ખૂબ જ સરસ પ્લેસ પર જવાના છીએ કે જે મતલબ મારા ફ્રેન્ડ્સે એકવાર જયેલા છે, તો એમણે કીધું હતું કે આપણે જઈશું અને ખૂબ જ નેચરલ સ્પેસ છે કે જ્યાં ખૂબ જ શાંત વાતાવરણ, તળાવ ને બધું છે. તો ચાલો આપણે ત્યાં તેની સાથે મળીએ, હું તમને મળાવું એ બધાને, ચાલો આપણે ત્યાં જઈએ. તો અત્યારે હું પહોંચી ગયો છું પોદાર સ્કૂલ અહીંયા સર્કલ પાસે અને મારા ફ્રેન્ડ્સની રાહ જોઉં છું. એ મોસ્ટલી આવતા જ હશે, આવતા હોવાના છે. ત્યાં સુધી આપણે અહીંયા વેઇટ કરીએ. પક્કા પાર્ટી કેમ છે ભાઈ? જલસા. તો અત્યારે અમે આવી ગયા છીએ આપણે ઠાકરધણી. અહીંયા કોની વાટ જોવાની છે? હાર્દિકની. હાર્દિક આવે છે, હાર્દિક આવે છે. પછી આપણે જઈએ કે એસ્થેટિક પ્લેસ પર જ્યાં પપ્પા આપણે લઈ જવાનો છે. તો અત્યારે અમે કુલરની હવા ખાવા બેસી ગયા છીએ. પક્કા કેમ ગરમી થાય છે? હવે અમે જે જઈ રહ્યા હતા એ બેઝિકલી એક નિયોલ ગામ છે, જે આપણે પૂણા ગામથી બારડોલીના રસ્તા વચ્ચે એક નિયોલ ચેકપોસ્ટ આવે પોલીસ સ્ટેશનનું, ત્યાંથી અંદર નિયોલ ગામ તરફ જવાય છે. એ બેઝિકલી રસ્તો હતો. હવે નિયોલ ગામમાં એન્ટર થતાં જ ઓ માય ગોડ, ત્યાંના કંઈ રસ્તા માનો તમે એકદમ ગામડામાં આવી ગયા હોય અને એકદમ સિટીથી દૂર એકદમ ગામડાવાળા રસ્તા કે ચારો ઓર ખેતર ને લીલુંછમ. આઈ મીન અમેઝિંગ. હવે તમે જો આ જગ્યા પર જતા હોય તો અહીંયા એક મામાદેવનું મંદિર એવું બોર્ડ આવશે, ત્યાંથી તમારે લેફ્ટ ટર્ન લઈ લેવાનો છે. બેઝિકલી ત્યાં એક મંદિર પણ છે મામાદેવનું. તો નિયોલ ગામની આ સુંદર જગ્યા પર અમે પહોંચી ગયા હતા ને હવે સૌથી પહેલાં અહીંયા એક બાજુમાં મંદિર પણ છે મામાદેવનું. તો સૌથી પહેલાં અમે બધા મિત્રો ત્યાં દર્શન કરવા ગયા હતા. દર્શન કર્યા અને ત્યાર પછી આપણે જઈશું તે સાઈડ પર નેચરલ સ્પેસ કે જ્યાં તળાવ ને મસ્ત જગ્યા છે, ત્યાં બેસીશું. ત્યાર પછી દર્શન કરીને અમે બાજુમાં જે સુંદર નજારા માટે આપણે જે અહીંયા આવેલા હતા ત્યાં પહોંચી ગયા ને ઓ માય ગોડ, આ કઈ જગ્યા છે! આઈ મીન અમેઝિંગ. હાર્દિક કેવો વ્યૂ છે? એકદમ આશ્ચર્યજનક. ટાઢો ટાઢો પવન મોઢા ઉપર આવા કરે છે, નિંદર ની લહેર આવા કરે છે. આમો પડી ગયો, મોસ પડી ગયો. એકવાર આવો અહીંયા તો આ હિડન પ્લેસ પર આવવું જ પડે. શું કહેવાય? એકદમ आके हारी यारी. क्या क्या कर रहे थे आप? क्या कर रहे थे? वेदर ही वेदर है ब्रो, वेदर ही वेदर. सारी मेरी फिक्रें तेरे आगे आके हारी. खूब लगी मुझको. ઓ ભાઈ સાહેબ, કઈ નજારો છે! થેન્ક્સ ટુ પક્કા કે આવી લોકેશન ઉપર આપને લાવ્યો છે. ઓહો હો, ચાલો તમને બતાવો એનો નજારો. रंगी है रे कर बेरंगी शामे हुड़दंगी मस्त मलंगी यारा अपनी तो यारी अतरंगी है रे. ઓકે હાલો, વૈસે વયો નહીં જાતો. હાલો હાલો વિરેન, વિરેન આર યુ રેડી? હા, 1 2 3. ચલો ગાઈસ, પાછો આય.
चलो વન્સ અગેન. लिटिल एडवेंचर કેમ થયું બકા? માપવું પડશે. अरे तू आया मुकते जो आया कहीं से नहीं हम जो तू बोल रहा माप ने हां आते हो तो आयरो अच्छेला કે પડી જવાય? નહીં પડે, ટ્રાય તો કર. હા ચલો પકાજી. क्या तो खड़ा हो गया ना ઇટ્સ ઇઝી પીઝી બ્રો, ઇટ્સ ઇઝી પીઝી. अतरंगी है रे अतरंगी रे ओ, ओ, ये यारी तेरी यारी चलो मांगा इस बारी सारी मेरी फिक्रें तेरे आगे आके हारी बहन लगी मुझको तेरी बीमारी पकाजी कैसा महसूस हो रहा है आपको? अरे बहुत ही बढ़िया क्या बात है, बहुत ही बढ़िया भैया क्या नजारा है. तो वेदर के बारे में आप क्या कहना चाहेंगे पक्का जी? देखो वेदर के बारे में तो क्या है, मौसम है और मौसम में भाई मजे ही मजे हैं। मौसम के तो यार अलग ही लेवल है। क्या बोलते हैं अविनाश भाई? मानसून. मानसून बोल आप जो पहले बोलते थे वो एक बार हो जाए, अपनी ऑडियंस मांगती है. अरे वेदर ही वेदर है ब्रो, वेदर ही वेदर। हार्दिक जी आप कुछ कहना चाहेंगे? नहीं एकदम से वक्त बदल दिए, जज्बात बदल दिए, जिंदगी बदल दी. और ये भाई तो फोन में लगे पड़े हैं. આપણે કાંઈ કેવું જ નથી. घायल आशिक. એ ભાઈ લિંક્ડઇન છે લિંક્ડઇન. कि जब मैं हद से आगे बढ़ गया था आशिकी में, यानी जिंदगी को ले रहा मजाक ही में, फिर मजाक ही में मिल गया सब खाक ही में, छू कर आया मंजिलें तो तन्हा था मैं वापसी में, जैसे फूल तोड़े होंगे तुमने झोली भर के, मैं वो फूल जो के रह गया था शाख ही में, जैसे ख्वाब ही में ख्वाब गाहे आंख ही में, पल से पल में क्या. મિત્રો અત્યારે અમે ખૂબ જ સુંદર પ્લેસ પર આવ્યા છીએ અને આ એકદમ મતલબ કોઈને ખબર ના હોય એવી રીતના અનએક્સપ્લોર્ડ જગ્યા છે જે હમણાં મારા મિત્રોએ ફાઇન્ડ કરી છે. ખૂબ જ સરસ છે, તમે જોઈ શકો છો અહીંયા એકદમ શાંત વાતાવરણ અને અમે એકદમ તળાવની વચ્ચે મતલબ અહીંયાથી આ પ્લેસ પરથી અંદર આવ્યા છીએ અને અહીંયા અમે બેઠા છીએ અને એકદમ ખૂબ જ મસ્ત જગ્યા છે. ચાલો થોડી વાર આપણે આ બાજુ જઈએ અને જોઈએ કઈ રીતના છે. ખૂબ જ સરસ જગ્યા છે, મતલબ નાહવા માટે એમ નથી કેમ કે અહીંયા કંઈ ખબર નહીં, મતલબ અજાણ્યું પાણી કહેવાય એટલે આપણે જવાય નહીં. બાકી આમ મતલબ બેસી શકીએ એ રીતના, એન્જોય કરી શકીએ એ રીતના જગ્યા છે અહીંયા. નજારો છે એકદમ શાંત જગ્યા છે. હમણાં સુરતના એકદમ ટ્રાફિક વિસ્તારથી અલગ જ રીતે બેસવાની પણ અહીંયા ખૂબ જ મજા આવે. આમાં મારા ફ્રેન્ડ્સ લોકો ત્યાં બેઠા છે, પહેલે પણ બધા ચીયરફુલ કરે છે અત્યારે એ લોકો. અહીંયાથી ટ્રેન પણ જાય છે.
પણ મારા ખ્યાલથી આ ચોમાસામાં તો અહીંયા પાણી ફૂલ ભરાઈ જતો છે આખું ચોમાસું. અત્યારે ઉનાળો છે એટલે થોડું પાણી નીચે છે. બેસવા લાયક મસ્ત જગ્યા છે. અલગ એટલે પાણી પણ એકદમ ચોખ્ખું, એવું નહીં કે બહુ ખરાબ હોય એવું તમે જોઈ શકો છો. कह सके कुछ ना सुन सके बातें सारी वो दिल में ही रहे तुमको क्या पता है क्या हो तुम मेरे लिए क्या कशा हो तुम कहानियों की परियों की तरह हो તો तुम મિત્રો ખૂબ જ સરસ જગ્યા છે. कोई इस तरह તો ચાલો મળીએ પછી એક અનધર બ્લોગમાં. અત્યારે અમે આ જગ્યાને એન્જોય કરીએ વિથ ફ્રેન્ડ્સ. આજે સન્ડે છે તો અહીંયા આવ્યા છીએ. ઓકે ચાલો બાય.